ગુજરાતી ટુ ઇંગ્લિશ કોન્વર્સેશન. શું તમે અભ્યાસ શરૂ કર્યો? Did you start studying? ના યાર હજી નહીં. નો યાર નોટ યેટ. કેમ નહીં? પરીક્ષાઓ આવી રહી છે. Why not? Exams are coming. ખબર છે પણ અભ્યાસ કરવાનું મન નથી. આઈ નો બટ આઈ એમ નોટ ઇન ધ મૂડ ટુ સ્ટડી. તું હંમેશા એવું જ કહે છે. You always say that. આ વખતે સાચે જ મગજ થાકી ગયું છે. This time it's true. My brain is tired. તો થોડો બ્રેક લઈ અને પછી અભ્યાસ કર. Then take a short break and study later. જો હું બ્રેક લઉં તો પછી અભ્યાસ કરી શકીશ નહીં. If I take a break, I won't be able to study anymore. હા હા, એ સાચું છે. આજે કયા વિષય અભ્યાસ કરે છે? હા હા, that's true. What subject are you studying today? ગણિત મારો દુશ્મન. Maths my enemy. અરે, એટલું પણ ખરાબ નથી. Come on, it's not that bad. તારા માટે કહ્યું સરળ છે. Easy for you to say. ચાલ સાથે મળીને અભ્યાસ કરીએ. Let's study together then. એ ચાલશે કદાય. That might work. સારું, તારી પુસ્તક લઈ આવ. Okay, bring your book. રાહ જુઓ, પહેલા થોડો નાસ્તો લઈ આવું. Wait, let me get some snacks first. અભ્યાસ પહેલા નાસ્તા? ખરેખર? Snacks before study? Really? ખાલી પેટે અભ્યાસ નથી થતો. Studying on an empty stomach is difficult. હા હા, સારું. પણ પછી બહાના નહીં. હા હા, okay. But after that, no excuses. Thank you. આભાર. ફરી મળીશું. Keep learning. શીખતા રહો.